સુરેન્દ્રનગર પોલીસ અને ખનિજ વિભાગ સૂતું હશે કે પછી આંખ આડા કાન કરતું હશે? આવો સવાલ થાય, કારણ કે જો તેઓ આવું નથી કરતા તો છેક રાજકોટ રેન્જના સ્ટાફને મસમોટી ખનિજ ચોરી પકડવા માટે કેમ સુરેન્દ્રનગરનો ધક્કો થાય? અરે છાના છુપીથી કંઈ ચાલતા હોય 2 નંબરના ધંધા તો સ્થાનિક તંત્રને ખબર ન પડે એ વાત એક વખત માની પણ લઈએ, પરંતુ બેફામ રીતે મોટા મોટા મશીનો ચાલે, ડમ્પરો ચાલતા હોય છતાં પણ પોલીસ અને ખનિજ વિભાગને ખબર ન હોય એવું કેમ બને? અને જો એ તેમને ખબર ન હોય તો પછી આ અધિકારીઓએ નોકરી છોડી કારખાનામાં કામે ચડી જવું જોઈએ, કારણ કે એમનું કામ જ 2 નંબરના ધંધા તેમના વિસ્તારમાં ન થાય એ જોવાનું હોય છે. અને જો તેમને ખબર જ નથી પડતી કે તેમના વિસ્તારમાં 2 નંબરના ધંધાઓ ચાલે છે તો તેની નોકરીનો મતલબ શું અને શા માટે સરકારી પગાર ખાતા હશે? આવો વિગતે વાત કરીએ. રાજકોટ રેન્જના અધિકારી દિલીપ રાયની ટીમે સુરેન્દ્રનગરમાં દરોડો કરી સ્થાનિક તંત્રને કેવી રીતે ઉઘાડું કરી નાખ્યું છે તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર વસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા સુદામડા ખાતે કાળા પથ્થરની 2 મહાકાય ખાણો ગેરકાયદેસર રીતે ધમધમતી હતી. આ ખાણો હદ બહાર પથ્થર ચોરી કરી રહી હતી. ત્યાં ચાલી રહેલા મશીનો, ત્યાં ચાલી રહેલા ડમ્પરો પણ ચાળી ખાય કે અહીંયા તો ખાણના 2 નંબરના ધંધા ચાલે છે. પરંતુ સ્થાનિક પોલીસ કે ખનિજ વિભાગને કોઈ પણ તસદી લેવાનું મન ન થયું કે કાર્યવાહી કરીએ. અને આખરે રાજકોટ રેન્જના અધિકારી દિલીપ રાયની ટીમે સુદામડા ખાતે, સુરેન્દ્રનગરના સુદામડા ખાતે દરોડો કરવા માટે જવું પડ્યું અને આ 2 નંબરના કારોબારને ઝડપવા માટે ધક્કો થયો. આ સૂચવે છે કે સ્થાનિક પોલીસ અધિકારી અને ખનિજ વિભાગની ટીમ કેટલી એલર્ટ છે સુરેન્દ્રનગરમાં, કે મહાકાય 2 નંબરની ખાણો ચાલે છતાં કોઈ કાર્યવાહી નથી થતી. આખરે ગઈકાલે રાજકોટ રેન્જની ટીમે દરોડો કર્યો અને સુદામડાથી 2 કાળા પથ્થરની ખાણો ઝડપાઈ, જેને સુરેશ ખવડ અને બાબુ ખવડ નામના આરોપીઓ દ્વારા ચલાવવામાં આવતી હોવાનું પોલીસનું કહેવું છે. સાથે જ 9 ડમ્પર અને 4 હિટાચી મશીન પણ પકડી પાડવામાં આવ્યા. આમ કુલ 3 કરોડ અને 40 લાખનો મુદ્દામાલ 2 નંબરની ગેરકાયદેસર આ ચાલતી ખાણો પરથી રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે અને સફળ દરોડા રહ્યા. પણ આ ધંધો તો લાંબા સમયથી ચાલતો હોવાનું સૂત્રોનું જણાવવું છે. તો શું સુરેન્દ્રનગરમાં વહીવટ પ્રથાથી ફરી એક જેસે થેની માફક ખનિજ ચોરીનો વેપાર બેફામ બની રહ્યો છે? આપણે એવું સમજવું કે પછી આ સરકારી બાબુઓ એસી ચેમ્બરમાં બેસી આરામ ફરમાવી અને સીન સપાટા સિવાય કંઈ નથી કરતા એમ સમજવું? એ તમે નક્કી કરો. જવાબ કમેન્ટમાં લખો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.